આપણે આ ગુલાબ લીધા છે તો ગુલાબનું આપણે શરબત બનાવવાનું છે તો એના માટે આપણે ગુલાબની પાકડીને જુદી કરવાની. આપણે ગુલાબની પાકડી બધી જુદી કરી નાખી છે તો આપણે હવે શરબત બનાવીશું. આપણે આ ડીઠિયાનો પાક બધો કાઢી દીધો છે તો હાલો આપણે શરબત બનાવીશું. આપણે 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે અને એની અંદર આપણે ગુલાબની પાકડી એડ કરવાની છે. આપણે ગુલાબને ઉકળવા દેવાનું છે. આપણો ગુલાબનો કલર ચેન્જ થઈ જશે અને એની સ્મેલ પાણીમાં આવી જાય છે. આપણે બીજું કશું જ નથી નાખવાનું. આપણે પ્યોર ગુલાબનું જ આપણે શરબત બનાવવાનું છે તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું. ગુલાબ જળ બન્યું છે, ગરમ કર્યું છે તો એને આપણે આ એક બાઉલમાં આપણે ગાળી લેવાનું છે. આપણે ઝારી લઈ એને નિતારી લેવાનું છે. એનો કલર હોય ને એ પાછું આપણે 1 વાટકો ખાંડ લેવાની. આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે 1 વાટકો ખાંડ લેવાની છે. ગેસને ચાલુ કર્યો અને એની અંદર ખાંડ એડ. આપણે ગુલાબમાંથી જે ગુલાબનું પાણી બનાવ્યું હતું એ પાણી અંદર એડ કરવાનું. ગુલાબમાંથી કલર નીકળે છે. આપણે ખાંડને સરસ ઓગાળ નાખવાની છે. ગેસને આપણે એકદમ ધીમો કરી નાખવાનો છે અને આપણે ઉકળવા દઈશું. ધીમે ધીમે ઉકળે ને એટલી વારમાં આપણે થોડાક ફૂલ રાખી મૂકશું. આપણે આમને મિક્સર જારમાં આપણે પીસી લેવાના છે. આપણે આ મિક્સર જારમાં ગુલાબને એડ કરીશું. આપણે પીસી લીધું છે અને એનો કલર એકદમ સરસ આવી ગયો છે તો આપણે આને અંદર ચાસણીની અંદર એડ કરી દેવાનું છે. આપણે આ ચાસણીની અંદર એડ કરી દઈશું. ઘટ ન થાય ને ત્યાં સુધી એને હલાવવાનું છે. એકદમ ઘટ થઈ ગયું છે અને આપણું શરબત તૈયાર થઈ ગયું છે તો આપણે આને ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી દઈશું. નીચે ઉતારીને આપણે ગાળવાનું છે. આપણે આને આવી રીતના નિતારી લેવાનું છે. આપણે કલર કે કોઈ વસ્તુ નથી નાખી. ઓરિજિનલ આપણે ગુલાબનું શરબત બનાવ્યું છે. દેશી ગુલાબ છે તો આપણે આને ઠંડુ થવા દેવાનું છે. આપણે 1 ગ્લાસમાં શરબત બનાવવાનો છે તો એમાં આપણે બરફ નાખીશું. બરફ નાખીશું એની અંદર આપણે શરબત એડ કરવાનું. આપણે 4 ચમચી શરબત એડ કરવાનું છે. આપણે એને હલાવી દઈશું. કાટી છે ને ચાસણી એટલે તળિયે બેસી ગયું છે. આપણે એની અંદર ગુલાબની પાકડી એડ કરીશું. આપણું ગુલાબનું શરબત સરસ તૈયાર છે. તો હાલો શરબત પીવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.